સીઓફોની સીધી ભરતીમાં એક જ ઉમેદવારનું નામ લખી સભામાં મંજૂરી મંગાતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી। વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સભામાં રજૂઆત કરી હતી કે ફાયર બ્રિગેડમાં સીએફઓની સીધી ભરતીમાં એક જ ઉમેદવારનું નામ લખી સભાની મંજૂરી માંગવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક જ વ્યક્તિની દરખાસ્ત આ રીતે આવી છે, તેનો જવાબ અમને આપો। તમને આદેશ આવ્યો એટલે કરી નાખવાનું। તેની સામે સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે 5 એક્સપર્ટે 10 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા, જેમાં પ્રથમ ક્રમાંકે આવેલા ઉમેદવારનું નામ ફાઇનલ કરી મોકલ્યું છે। જેની સામે વિપક્ષી નેતાએ કહ્યું હતું કે તમે પ્રોસિજર કરી નથી, હું તમને પૂછતો નથી, તમારી સાથે ચર્ચા કરતો નથી, હું સભા સેક્રેટરીને પૂછું છું, તમે બેસી જાઓ। કુલડીમાં ગોળ ભાંગવા નીકળ્યા છો। વિપક્ષી નેતાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઉમેદવાર નોકરીનો અનુભવ ધરાવતો નથી, વડોદરાની ભૌગોલિક સ્થિતિથી વાકેફ પણ નથી, તેમ છતાં તેને નોકરી આપો છો। રિક્રુટમેન્ટ રૂલ્સની ઉપર સ્ટેન્ડિંગ કમિટી કે સભા પણ જઈ ન શકે। અહીં વીએમસીમાં MS યુનિવર્સિટીમાં ભણેલાઓને પણ નોકરી મળતી નથી। ત્યારબાદ કોંગી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ કહ્યું હતું કે વડોદરા જ્વાળામુખી પર બેઠેલું શહેર છે, અહીં અવારનવાર હોનારતો થાય છે, પણ 2-3 મહિનામાં પાટીલ આ બધું શીખી જશે તેવું ચેરમેન કહે છે, તો લેખિતમાં આપો। વડોદરાના નાગરિકોને અન્યાય કરી રહ્યા છો, ભગવાન તમને માફ નહીં કરે। તમે હરણી લેક ઝોનમાંથી પણ કોઈ બોધપાઠ નથી લીધો। વડોદરા શહેરની નેતાગીરી પાંગડી છે, જે વ્યક્તિનો કોઈ સંગ્રહ ના કરે તેને વડોદરામાં લાવો છો। વીએમસીની વડી કચેરીમાં ગુરુવારે મળેલી સામાન્ય સભામાં ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીમાં મહારાષ્ટ્રના ઉમેદવારની પસંદગી કરી એકમાત્ર તેમના જ નામની દરખાસ્ત સભાની મંજૂરી અર્થે રજૂ કરાતા કોંગ્રેસે આને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરની ભલામણને નામંજૂર કરવાની સાથે ઉમેદવારની પસંદગી નહીં કરવા દરખાસ્ત મૂકી હતી, પરંતુ ભાજપે કોંગ્રેસની દરખાસ્તને બાજુ પર મૂકી બહુમતીના જોરે નિમણૂકને બહાલી આપી હતી। અમારા 2-3 મુદ્દા હતા। એક મુદ્દો હતો સંજયનગરનો। સંજયનગરનું ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ। સંજયનગરની અંદર પેલા લાભાર્થીઓ જેમને આજથી 6-7 વર્ષ પહેલાં 2016-17માં એમને કીધેલું કે ભાઈ તમને 18 મહિનામાં ઘર મળી જશે। એક આશા અને અપેક્ષા લોકોને એવું હોય કે ચાલો આપણે ઘર જતું કરીએ, પણ આપણને એક પાકું ઘર મળશે ને પોતાનું મળશે, ભલે પૈસા ભરવાના। બે બાજુ નુકસાન। એક ઘર તૂટી ગયું, એ બીજું બીજાના ઘરમાં 2000 રૂપિયામાં મળે નહીં। કોઈ જગ્યા વડોદરામાં 3-3, 4-4 હજાર એટલે ઘરના 1000 રૂપિયા ગુમાવવાના। તોય છતાં લોકોને આશા અને અપેક્ષાથી લોકો ખાલી કરી ગયા। જે પરમિશન, જે લોકો બાંધકામ પરમિશનમાં છે અને જે લોકોને ખબર છે કે આ જમીન કોર્પોરેશનની છે, એને શું જોયું કે પાછળથી આ ભિક્ષુકની જગ્યા નીકળી અને પછી તમે સ્ટે લઈ આવ્યા। સ્ટે લાવ્યા પછી જે મૂળ ટેન્ડર લેનારો હતો એના પર્સન્ટેજ ચેન્જ થઈ ગયા, કોઈ બીજો વ્યક્તિ આવી ગયો અને પછી કામ શરૂ કર્યું। બહુ કૂદતા હતા, હવે મળી જશે ઘર, આમ થઈ જશે। સાહેબ 2000 રૂપિયા ભાવનું જમીન હતી તે વખતે, આજે 6000 રૂપિયા છે। તમારે ખાલી ઘર બનાવવાનું હતું 80-90 હજાર સ્ક્વેર ફીટમાં, બાકી 10 લાખ હજાર સ્ક્વેર ફીટ જગ્યા તમને મળતી હતી। કરોડો રૂપિયાની જગ્યા તમે લોકોએ, જગ્યાની વાત તો છોડી દો, અત્યાર સુધી 22% કે 23% કામ થયેલું છે। એનો મતલબ ગરીબોને ઘર આપવામાં નથી માંગતા, એનો મતલબ એ છે કે ગરીબો જોડે ચીટિંગ કરો છો। 11 કરોડ રૂપિયા હજુ બાકી છે, એનો મતલબ 2-3 વર્ષથી તમે પૈસા ગરીબોને નથી આપતા। એટલે મારી સીધી માંગણી છે કે વ્યાજ સાથે પૈસા આપો। તમે કામ નથી કર્યું, બ્લેકલિસ્ટ કરો અને એના ખર્ચને જોખમે બીજાને કામ આપો, જેથી ગરીબોને ઘર મળે। આ મારી એક વાત હતી। બીજી વાત હતી અદાપીની। સાહેબ, કોઈ પણ IAS ઓફિસર અથવા કોઈ બી વ્યક્તિ કોર્પોરેશનની થતી આવકને નુકસાન ના કરી શકે। જે વખતે અતાપી બનાવ્યું અને જ્યારે અમે તો અતાપીને આપ્યું જ નથી, અમે તો GSFCને આપ્યું છે। GSFCથી ટુરિઝમને ગયું, ટુરિઝમનેથી સીધી બારોબાર અધિકારી, કમિશનર, ત્રીજી પાર્ટીને, એટલે એ પાર્ટીનું નામ શું છે, પેલા અતાપીવાળા, એમની જોડે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરે છે। જ્યારે અમે છોડ્યું ત્યારે 5 રૂપિયા 10 રૂપિયા અંદર જવાનાને સ્ટેન્ડના લેતા હતા, એની 75 લાખની આવક હતી। આ ભાઈએ 25 લાખમાં આપી દીધું। એની સાથે સાથે એમને રૂમો બનાવ્યા, હોટલ બનાવી, પાર્ટી પ્લોટ બનાવ્યા
આ બધી આવક ઊભી કરી અને આ લોકો તમાશા જોતા હતા. આ સભાની અંદર મેં 5-10 વખત રજૂઆત કરી છે કે ભાઈ આ વાપસ લઈ લો, નથી લેતા. એક બ્રિજ તોડ્યું છે એને, ત્રિમાસિક સ્ટેટમેન્ટ આપવાનું નથી આપ્યું, ઓડિટ કરાવવાનું નથી કર્યું, સેફટીના પોઈન્ટ રાખવા નથી રાખ્યા, એડિશનલ ઓડિટર નહીં રાખ્યું. આ બધી વસ્તુ તમે વિચાર કરો. આ પહેલી વખત હું નીચે બેઠો છું, પહેલી વખત મેં રજૂઆત કરી છે. આનો મતલબ એ થયો કે મારી કોર્ટમાં જવાની તૈયારી સાથે હું આગળ વધી રહ્યો છું. ત્રીજી વાત, ટીપીની અંદર જયંતિ પંચાલ દરેક જમીનની અંદર એના 2%, 5%, 10%, 20%, 30% જમીન કાપો છો. આ બીજી ભાઈ બીજું જગ્યા પર તો બધામાં જ 20%, 15%, 20%, 15%. જો ટીપી સ્કીમનો કાયદો 40% જમીન કાપવાનું હોય તો સામાન્ય માણસની જમીન 40% કાપો અને માલે તુજારોને તમે આ રીતે ફાયદા કરો અને કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકસાન કરતા હોય ત્યારે મારે કોર્ટમાં જવાની જરૂર પડે અને કોર્ટમાં જઈ અને કોર્ટ પાસે ન્યાય માંગીશ કે આ લોકોને સજા કરો, અધિકારીઓને સજા કરો જેને આ કાપ્યું હોય. એક ભાઈની તો જમીન એવી છે કે એને બચારાની જમીન સર્વે નંબરની જગ્યા હોય તો ફાઇનલ પ્લોટ એમાં જ મળવું જોઈએ, એની જગ્યા પર બીજો ફાઇનલ પ્લોટ બતાવ્યો. ફાઇનલ પ્લોટ બતાવ્યા પછી એ ત્યાં ગયો તો બિલ્ડિંગ બની ગઈ. આ જ બિલ્ડિંગ પરમિશનવાળાએ પરમિશન આપી અને એ માણસ અત્યારે રખડી રહ્યો છે. એટલે તમે લોકો આ વડોદરા શહેરના ઈમાનદાર અને કરમગસ માણસો જે પેટ કાપીને પોતાની જમીન રાખી હોય એને છેતરી રહ્યા છો, એને લૂંટી રહ્યા છો અને તમે માલે તુજાર થઈ રહ્યા છો. એટલા માટે જવાની જરૂર છે. મારા માટે નહીં પણ આ શહેરના નગરજનોના હિતમાં પણ હું કોર્ટમાં જઈશ એ મારો વાયદો છે.